તારીખ 23/8/2024 થી શરૂ થતા પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી વીએન શાહની અધ્યક્ષતામાં તાપી જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાન હેઠળ આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી વિકાસની ધારામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાનની આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટે મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે. આ મહાઅભિયાનમાં પીવીટીજી આદિમ જૂથ સમુદાય વસ્તી ધરાવતા ગામોમાં કુટુંબોને 11 જેટલી સુવિધાઓ પૂરી પાડવા માટે અંદાજિત રૂપિયા 24,000 કરોડ જેટલો અંદાજિત ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે. જેમાં કલ્યાણ માટે 11 સુવિધાઓ પૈકી દરેક કુટુંબોને પાકું ઘર, રોડ કનેક્શન, આરોગ્ય કેન્દ્ર, છાત્રાલયો, વીજ જોડાણ, પાણીનું નળ કનેક્શન, આંગણવાડી સેન્ટર બનાવવાનું, વનધન વિકાસ કેન્દ્ર બનાવવાનું, મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું, સોલાર સ્ટ્રીટ લાઇટ, મોબાઈલ ટાવર બનાવવા, સ્કિલ તાલીમ કેન્દ્રો બનાવવા માટેની સમાવેશ કરવામાં આવેલ છે. તદુપરાંત આધાર કાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ જનધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, સિકલ સેલ નાબૂદ મિશનનો લાભ પૂરો પાડવા અંગેની કામગીરીનો આ મહાઅભિયાનમાં સમાવેશ કરવામાં આવશે. ખાસ કરીને નબળા આદિવાસી જૂથ પીવીટીજીના લાભાર્થીઓના જીવનશૈલીમાં સુધાર કરવાના ઉમદા આશય સાથે તાપી જિલ્લામાં આદિમ જૂથ સમુદાયના લાભાર્થીઓને વિવિધ યોજનાઓના 100% લાભ મળી રહે તે હેતુસર ગામોમાં યોજનાના પ્રચાર પ્રસાર માટે તારીખ 23/8/2024 થી 10/9/2024 સુધી આઈઈસી કેમ્પ દરમિયાન વોલ પેઇન્ટિંગ, નુક્કડ નાટક, શેરી નાટક, હોર્ડિંગ, બેનર, કાર્ડ વિતરણ તેમજ ખૂટતી સુવિધાઓ પૂરી પાડવા માટે તાલુકાવાર કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. આજરોજ ભારત સરકાર દ્વારા એક ખૂબ સુંદર યોજનાઓ આદિવાસી માટે પીએમ જનમન યોજના જે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે અને હાલમાં કાર્યાન્વિત પણ છે. 24,000 કરોડ જેટલા માતબર બજેટની જોગવાઈ સાથે આ યોજના શરૂ કરવામાં આવેલી છે. તેમાં તાપી જિલ્લામાં પણ 175 જેટલા ગામોમાં જુદા જુદા છૂટાછવાયા લગભગ 6,122 જેટલા કુટુંબો અને 27,000 જેટલા લોકો આ જનધન યોજના હેઠળના લાભાર્થીઓ છે. અને એના જે કામગીરી તાપી જિલ્લામાં હાલમાં કરવામાં આવી છે અને જે આગામી દિવસોમાં એટલે કે આજથી 23/8/24થી શરૂ કરી અને 10/9 સુધી લગભગ સમગ્ર જિલ્લાના 68 કેમ્પો દ્વારા આ તમામ લાભાર્થીઓને પૂરેપૂરું આયોજનમાં આવરી અને તેને તમામ લાભો આપી શકાય અને પીએમ જનમન યોજનાના કુલ 11 બેઝિક પેરામીટર્સ વત્તા અન્ય જે કલ્યાણકારી યોજનાઓ છે એ તમામ સાથે આવરી અને આ તમામ જનધન યોજનાના જે લાભાર્થીઓ છે એને વિકાસની મુખ્ય ધારામાં જોડી અને એના કલ્યાણકારી કામો હાથ ધરી અને ખૂબ સુંદર રીતે એમને મુખ્ય ધારામાં લાવવાના પ્રયોજનના ભાગરૂપે આ જનધન યોજના આપણે અમલમાં મૂકી છે અને તમામને આ લાભો મળે એ માટે આપણે બધા સાથે મળીને કામ કરીશું તો આગામી 1.5 વર્ષમાં આ તમામ લાભાર્થીઓને આપણે મુખ્ય ધારામાં જોડી શકીશું એવી મારી તમને સૌને અપીલ છે. અને પ્રજાજન સુધી આ સંદેશો પહોંચાડી અને જે ખાસ લાભાર્થીઓ છે એ પણ આ લાભથી વંચિત નહીં રહે અને આ 68 કેમ્પોમાં જ 100% લાભાર્થીઓને પોતાના લાભો મળી જાય અમારું જે આયોજન છે એમાં તમામ લોકો અમને સહકાર આપે એવી અમે અપેક્ષા વહીવટીતંત્ર વતી રાખીએ છીએ. તાપીના 6,000 કુટુંબો વચ્ચે કેટલો ખર્ચો થશે? તાપીના 6,000 કુટુંબો વચ્ચે ખર્ચનો પ્રશ્ન એટલા માટે અત્યારે તમને કહી શકાય એમ નથી કારણ કે દરેક વ્યક્તિને બધા લાભ મળી ગયા નથી અથવા તો દરેક વ્યક્તિને બધા લાભ મળવા પાત્ર છે એવું પણ નથી. અમુક લોકો પાસે દાખલા તરીકે મકાનો છે તો એ મકાનની પછી હું કોસ્ટ ગણીશ તો અત્યારે ખોટું પડે. પણ સરકારે એવું કીધું છે કે જેટલો પણ ખર્ચ થાય તે તમામ ખર્ચ સાથે તમામ લાભાર્થીને આ 11 પ્રકારના પેરામીટર્સ અને બાકીની જે કલ્યાણકારી યોજનાઓ જે મેં તમને કીધી એ તમામ મળે એના માટે જે કંઈ જરૂરિયાત હશે એનું બજેટ અમે સરકારમાંથી માગીશું અને એ પ્રમાણે અમે એનું આયોજન કરીશું. એટલે 24,000 કરોડની તો ભારત સરકારની યોજના છે એમાં અહીંયા જેટલી જરૂર હશે એટલા પૈસા મળશે.